નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. મિત્રો, એ શ્રેણીના 109માં એપિસોડમાં આજે તારીખ 30મી જૂન 2026. મિત્રો, આપ જાણો છો તે મુજબ આજનો દિવસ જૂન માસનો અંતિમ દિવસ અને આવતીકાલે જુલાઈ માસનો પહેલો દિવસ એટલે કે 1 જુલાઈ 2026. મિત્રો, જૂન માસનું પેન્શન જમા થવા માટેનો દિવસ આવતીકાલનો દિવસ. સ્વાભાવિક છે કે આપણે દર માસે જે રીતે ચર્ચા કરીએ છીએ એ જ રીતે આજે પણ ફરીથી જૂન માસના પેન્શન અંગેની વાત કરીએ. તો સૌથી પહેલી વાત, જૂન માસનું પેન્શન કેટલું જમા થશે? તો હાલમાં ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાનો જે દર નક્કી કરેલો છે તે મૂળ પેન્શનના 60% મુજબ છે. એટલે સ્વાભાવિક છે કે આપણું જે બેઝિક પેન્શન છે, મૂળ પેન્શન, એના ઉપર 60% મોંઘવારી ભથ્થું હોય અને જો મેડિકલ એલાઉન્સ લેતા હો 1000 રૂપિયા પ્રતિમાસ મેડિકલ એલાઉન્સનો દર છે. તો આ 3 રકમનો સરવાળો, મૂળ પેન્શન વત્તા મોંઘવારી ભથ્થું 60% અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ 3 રકમનો કુલ સરવાળો હશે એ જૂન માસનું કુલ પેન્શન હશે. એમાંથી જો આપના માસિક પેન્શનમાંથી કોમ્યુટેશન, જેને આપણે કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન કહેવાય, મૂડીકૃત રૂપાંતર કહેવાય પેન્શનનું રોકડમાં રૂપાંતર, એ જે તે વખતે આપણે નિવૃત્તિ સમયે જો રૂપાંતર કરાવેલું હશે અને એનો હપ્તો જો માસિક પેન્શનમાંથી કપાત કરવાનું ચાલુ હશે તો એટલી રકમ માસિક હપ્તાની રકમ બાદ થાય, પછી જે વધે તે ચોખ્ખું પેન્શન હશે. મિત્રો, હાલમાં કોમ્યુટેશનનો માસિક કપાતની જે મહત્તમ મર્યાદા નક્કી કરેલી છે એ 156 માસ એટલે કે 13 વર્ષની છે. ઘણા બધા પેન્શનર મિત્રોને એવા કંઈ સમાચાર મળતા રહે છે વર્તમાનપત્રો મારફત અથવા તો બીજા કોઈ પણ માધ્યમોથી કે હવે સરકારશ્રી પેન્શનરોના જે માસિક કોમ્યુટેશનની કપાત છે એની જે મર્યાદા છે 156 માસને બદલે 128 માસ કરી દેવામાં આવેલી છે. મિત્રો, આ અંગે કોઈ સત્તાવાર સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલ નથી. હાલમાં તો જે દર છે તે 156 માસ નક્કી કરેલા છે, એટલે કે 13 વર્ષ સુધી આવી કપાત થાય છે. તો આ હશે તમારું આવતીકાલે જમા થનાર જે પેન્શન છે, જૂન માસનું પેન્શન, તે ચોખ્ખું પેન્શન. મૂળ પેન્શન, એના ઉપર 60% મોંઘવારી ભથ્થું અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હો તો. મોટાભાગના પેન્શનર મિત્રો આ જે ફિક્સ મેડિકલની જે પોલિસી છે એ મુજબ 1000 રૂપિયા તબીબ ભથ્થું, આ 3 રકમનો જે સરવાળો આવે તે એમાંથી માસિક જો કોમ્યુટેશનની કપાતનો હપ્તો ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો, એટલું ચોખ્ખું પેન્શન. મિત્રો, આ તકે એટલું યાદ રાખવું છે કે ગઈ 1 તારીખે એટલે કે 1 જૂનના રોજ જે પેન્શન જમા થયેલું હતું એમાં તમારા પેન્શન ઉપરાંત ગત 4 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત 2% મુજબ જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીના 4 માસનો મોંઘવારી ભથ્થાના રકમનો તફાવત પણ માસિક પેન્શન સાથે જમા થયેલો હતો. એટલે સ્વાભાવિક છે કે જે મે માસનું પેન્શન છે તફાવત સાથેની રકમ હોય એટલે વધારે હોય. હવે જે પેન્શન આવતીકાલે પેન્શન જમા થશે એમાં આ 4 માસનો તફાવત નહીં હોય, એટલી રકમ ઓછી આવશે. આ ખાસ કાળજી રાખવી. ઘણા બધા પેન્શનર મિત્રો એવું માને કે હજી તો ગયા મહિને જ આપણને 2% મોંઘવારી ભથ્થોનો વધારો થયો અને આ મહિને પેન્શન ઘટી કેમ ગયું, મોંઘવારી ભથ્થું વધવા છતાં પણ પેન્શન ઓછું કેમ? તો એની ચકાસણી તમારે કરવાની છે એપ્રિલ માસના પેન્શન સાથે, નહીં કે મે માસના. કારણ કે એપ્રિલ માસનું પેન્શન 58% મુજબનું હતું, મે માસનું પેન્શન 60% મુજબ કરી દીધું, પણ 4 માસનો તફાવત પણ હતો. એટલે ગયા મહિને જે પેન્શન જમા થયેલું હતું, કુલ રકમ પેન્શનની કુલ રકમ હતી એમાં 4 માસનો તફાવત હતો, એટલી રકમ બાદ કરો તફાવત. એટલે સ્વાભાવિક છે કે 2% મુજબ 4 માસનું, તો મૂળ પેન્શનના 8% રકમ બાદ કરી દો એટલે જે રકમ આવશે તે તમારી આવતીકાલે જૂન માસનું પેન્શન જમા થવા માટેની જે ચોખ્ખી રકમ હશે. અન્ય કોઈ સુધારા ના આવે ત્યાં સુધી હવે આ દર મુજબ તમારું દર માસે માસિક પેન્શન જમા થશે. તો આટલી વાત ખાસ
યાદ રાખવી મિત્રો કે ગયા માસે જે જમા થયેલું એટલે કે 1 જૂનના રોજ જે પેન્શન જમા થયેલું હતું એના કરતાં 1 જુલાઈ આવતીકાલે જે પેન્શન જમા થશે એ ઓછું હશે, કારણ કે તફાવતની રકમ એટલી બાદ થશે. બીજી વાત આપ જાણો છો તે મુજબ આપણા માટે જેવી રીતે લોકશાહીનું મહાપર્વ એ મતદાન ચૂંટણી પ્રક્રિયા છે, એવી જ રીતે પેન્શનરો માટેનું મહાપર્વ એટલે આપણી વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેનો એક જે કાર્યક્રમ છે એ છે. કારણ કે વાર્ષિક હયાતી ખરાઈ થઈ ગયા પછીથી આખા વર્ષના પેન્શન માટે આપણે નિશ્ચિંત છીએ. આપણી હયાતી એટલે કે આપણે જીવિત છીએ એ બાબતનું આપણે જે હયાતી ખરાઈ માટેના જે નિયત કાર્યપદ્ધતિ મુજબની આપણે પ્રક્રિયા પૂર્ણ કરેલી હોય તો પછીથી આખા વર્ષ સુધી આપણું પેન્શન બિનચૂક રીતે તિજોરી અધિકારી દ્વારા જમા કરવામાં આવે છે. એટલે આ વાર્ષિક હયાતી ખરાઈ માટેના નિયત કરેલા 3 માસ મે, જૂન, જુલાઈ આ 3 પૈકી આજે 2 માસની સમયમર્યાદા પૂરી થાય છે. હજી 1 માસ એટલે કે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી આપણે હજી પણ વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકીએ છીએ. આપણી નક્કી કરેલી બેંક જ્યાં આપણું માસિક પેન્શન જમા થાય છે ત્યાં પણ તિજોરી અધિકારી દ્વારા તમારા નિયત કરાયેલા વાર્ષિક હયાતીના ફોર્મ મોકલાયેલા છે. ત્યાં બેંકમાં જઈ અને તમે બેંક મેનેજર રૂબરૂ આ ખરાઈ કરાવી શકો છો, અથવા તો તમે ઘેર બેઠા પોસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકૃત કર્મચારીઓ તમારે ઘેર આવી અને ઓનલાઈન પદ્ધતિથી પણ વાર્ષિક હયાતી ખરાઈ કરી દેશે. એ અંગેનો ચાર્જ આપે કોઈ ચૂકવવા નથી. રાજ્ય સરકારશ્રીએ આ એક વધારાની સુવિધા આપના માટે ઊભી કરેલી છે. આ બીજી પદ્ધતિ છે. અને ત્રીજી પદ્ધતિ સરકારશ્રીની જીવન પ્રમાણની સાઇટ ઉપરથી તમારે ઘેર બેઠા તમે પોતે જાતે જ તમારા મોબાઈલના માધ્યમથી પણ વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકો છો. તો જે પેન્શનર મિત્રોને હયાતી ખરાઈ કરવાની હજી પણ બાકી છે એવા મિત્રો હજી પણ આ 1 જુલાઈ માસ છે. જુલાઈ માસમાં જો આપણે નહીં કરીએ તો આપણું જે ઓગસ્ટ માસનું પેન્શન છે એ તિજોરી અધિકારી દ્વારા રોકવામાં આવશે, અટકાવવામાં આવશે. તો આ બાબતે પણ યાદ રાખીએ વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. બીજી એક વાત મિત્રો, ઘણા પેન્શનર મિત્રો એવું માને છે કે આપણે મે માસમાં અથવા તો જૂન માસમાં વાર્ષિક હયાતી ખરાઈ કરી લીધી એટલે હવે આપણું જે આ પેન્શન આ જૂન માસનું એટલે આવતીકાલે જમા થશે એ આપણી વાર્ષિક હયાતી ખરાઈ થઈ ગઈ. એ ધ્યાને રાખી અને તિજોરી અધિકારીએ આપણું આ પેન્શન જૂન માસનું પેન્શન રિલીઝ કરેલું છે. પરંતુ મિત્રો એવું નથી. મે, જૂન, જુલાઈ 3 માસના પેન્શન તો તમે વાર્ષિક હયાતી ખરાઈ કરાવો કે ન કરાવો એ તો તમારી અગાઉની ગયા વર્ષની વાર્ષિક હયાતી ખરાઈને આધારે તિજોરી અધિકારી તમારું પેન્શન આકારે છે અને બેંકને મોકલે પણ છે. એટલે એવું નહીં માનીએ કે આપણને હવે આ જૂન માસનું પેન્શન જમા થઈ ગયું એટલે આપણી વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રહેલી છે. એ માટેની પ્રક્રિયા તિજોરી અધિકારી દ્વારા 1 ઓગસ્ટ પછી કરવામાં આવે છે. અલબત્ત ઓનલાઈન પદ્ધતિથી પ્રક્રિયા પૂર્ણ પણ કરી લેવેલી, પરંતુ તમારી વાર્ષિક હયાતી ખરાઈના જે માધ્યમથી તમે હયાતી ખરાઈ કરાવેલી છે બેંક મારફત મેન્યુઅલી અથવા તો પોસ્ટમેન દ્વારા અથવા તો તમે ઘેર બેઠા તમારા મોબાઈલના માધ્યમથી તમે કરેલી હોય બધી પ્રક્રિયા તિજોરી અધિકારી દ્વારા સમયાંતરે હાથ ઉપર લેવામાં આવે છે. પરંતુ તમારી હયાતી ખરાઈ માન્ય રહેલી છે કે કેમ એ અંગેની તિજોરી અધિકારી દ્વારા તમને જુલાઈ માસ પછી એટલે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં તમને આ અંગેની જાણ કરવામાં આવશે. તમારા મોબાઈલમાં રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજથી તમને ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવશે કે તમારી વાર્ષિક હયાતી ખરાઈ સક્સેસફુલી થઈ ગયેલી છે અથવા તો બાકી છે. તો તિજોરી કચેરીનો સંપર્ક સાધો. એ અંગેની બધી માહિતી હજી ઓગસ્ટ માસમાં તમારી સુધી પહોંચાડવામાં આવશે. એટલે ત્યારે જ આપણે એવું નિશ્ચિંત બનીએ કે આપણી હયાતી ખરાઈ માન્ય રાખવામાં આવેલી છે કે નહીં. ઘણા બધા પેન્શન મિત્રોના મગજમાં એવું છે કે આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરી દીધી એટલે પછીના માસનું પેન્શન જમા થયું એનો અર્થ એવો કે તિજોરી અધિકારીએ આપણી આ હયાતી ખરાઈની પ્રક્રિયાને માન્ય રાખેલી છે. એવું નથી મિત્રો. આ 3 માસ દરમિયાન તો તિજોરી અધિકારી જે રીતે અગાઉની તમારી ખરાઈ છે એને આધારે તમારું પેન્શન રિલીઝ કરે જ છે. એટલે આ બાબતે પણ કાળજી રાખવી છે મિત્રો. બીજી વાત છે, હાલમાં ગુજરાત સરકારશ્રીની જે
કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળના જી સિરીઝના કાર્ડ કઢાવવા માટે હવે મને લાગે છે કે જે બે મહત્ત્વના પ્રશ્નો હતા, એક તમારા સ્પાઉસ એટલે કે કુટુંબ પેન્શનર પતિ અથવા પત્નીનું જે નામ પૂરું ન આવવાને કારણે આ કાર્ડ નીકળી શકતા નહોતા, એ હવે સિંગલ નામ એટલે ફર્સ્ટ નેમ પહેલું નામ વાળું કાર્ડ નીકળશે તો પણ ચાલશે. એ અંગેની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે. એટલે જો આપના પતિ પત્ની સ્પાઉસ કુટુંબ પેન્શનરનું જો તમારે આ જે જી સિરીઝનું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું કાર્ડ કઢાવવાનું બાકી હોય તો કઢાવી લેવું મિત્રો. અને બીજું હતું કે જે અગાઉની કોઈ પણ યોજના હેઠળના તમારા મહામૃતમ યોજના અથવા તો બીજી કોઈ પણ યોજના હેઠળના તમારા આવા કાર્ડ હતા અને એ જે તે સમયે કઢાવેલા હતા, જે આવકની મર્યાદા ધ્યાને લઈ અને કરાવેલા હતા, પછીથી 3 વર્ષ પછીથી એ રિન્યૂ ન થવાને કારણે બિનકાર્યરત એટલે કે ઇનએક્ટિવ થયેલા હતા અને હવે તમારે આ જી સિરીઝનું કાર્ડ કઢાવવાનું થાય તો અગાઉનું કાર્ડ રદ કરાવવાનું થાય. રદ કરાવવા માટે એને પહેલાં ચાલુ કરવાનું થાય અને ચાલુ કરવા માટે તમારી આવકની મર્યાદા વધી જતી હતી એટલે નહોતા નીકળતા. એવા પેન્શનર મિત્રોએ જેને અગાઉના કાર્ડ ઇનએક્ટિવ થયેલા છે એ હવે રદ થઈ શકશે. આ અંગે તમે જિલ્લા મથકે જરૂરી તમારા આધારો સાથે રજૂઆત કરશો એટલે ત્યાંથી એ આગળની પ્રક્રિયા હાથ ધરી અને તમારા જે બિનકાર્યરત ઇનએક્ટિવ થયેલા જે અગાઉની યોજના હેઠળના કાર્ડ છે એ રદ થઈ શકશે. એ અંગે તમારે જિલ્લા મથકે આ અંગેની રજૂઆત કરવાની રહેશે. તાલુકા મથકે હોવ તો તાલુકાના જે આરોગ્ય અધિકારીની કચેરી છે તાલુકા પંચાયતમાં, ત્યાં પણ તમે આ રજૂઆત કરી શકો છો. એ લોકો જિલ્લા મારફત આ અંગેની પ્રક્રિયા હાથ ધરી શકશે. એટલે એ બાબતે હાલમાં કોઈ પણ બીજા પ્રશ્નો નહીં રહે જી સિરીઝના કાર્ડ માટે. 8મા પગાર પંચ બાબતે મિત્રો એટલી કાળજી રાખીએ કે હાલમાં સત્તાવાર કોઈ પણ નિર્ણયો ભારત સરકાર શ્રી દ્વારા લેવામાં આવેલ નથી. એટલે જે કંઈ તમારા સુધી સંદેશ પહોંચે છે એ માત્ર બિનસત્તાવાર છે. સત્તાવાર જે કંઈ માહિતી આવશે એ આપની સુધી પહોંચાડીશું. હાલ પૂરતું 8મા પગાર પંચ બાબતે કોઈ પણ માહિતી છે ને માત્ર જાણકારી પૂરતી સીમિત રાખીએ. એનાથી વિશેષ કોઈ સરકારશ્રીનું સમર્થન એ અંગેના નિર્ણયો સરકારશ્રીને નથી. એટલા પૂરતી કાળજી રાખીએ. ત્યાર પછીની વાત છે, તમારા સુધી એક આવા પણ સંદેશ પહોંચતા હશે કે કોરોના સમયનું 18 માસનું જે મોંઘવારી ભથ્થાનું તફાવત જે સરકારશ્રીએ જે તે વખતે ફ્રીઝ કરેલું હતું એ હવે રિલીઝ કરી દેવામાં આવેલું છે અને 18 માસનો તફાવત એકસાથે મળશે. એ પણ બિનસત્તાવાર સમાચાર છે મિત્રો. એ અંગે પણ સરકારશ્રીની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલી નથી. તો એને પણ હાલ પૂરતા સત્તાવાર સમાચાર ન ગણવા. ત્યાર પછી આવકવેરા બાબતે તો આ વર્ષની પણ આવકની મર્યાદા ભારત સરકારશ્રીએ કુલ આવક જ્યાં સુધી 12,75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન એમ કુલ 12,75,000 સુધીની તમારી પેન્શન સહિતની કુલ આવક હોય ત્યાં સુધી આવકવેરામાંથી મુક્તિ છે. એટલે એ બાબતે પણ આવકવેરો ક્યાંય પણ વસૂલાત નહીં કરવામાં આવે. પરંતુ તમારું જો રિટર્ન તમે નિયમિતપણે ફાઇલ કરતા હો તો એ ફાઇલ કરવું હિતાવહ છે, આપણી ફરજ પણ છે અને એ જરૂરી પણ છે. આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવા માટેનું એટલે કે નાણાકીય વર્ષ 25-26 માટેનું આવકવેરાનું રિટર્ન હવે આ જૂન અને જુલાઈ માસમાં ખાસ એ બધી પ્રક્રિયા તમારા જ્યાંથી પણ કોઈ પણ જગ્યાએથી તમારો TDS એટલે કે આવકવેરોની કપાત થયેલી હશે તો એ અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલી હશે. એટલે જુલાઈ માસમાં તમે તમારું આવકવેરાનું રિટર્ન ફાઇલ કરાવી શકો છો. એ બાબતે પણ યાદ રાખવું કે આ માસમાં આપણે આવકવેરાનું અલબત્ત 30/9 સુધીની એની અંતિમ તારીખ છે, પરંતુ હવે આપણે જુલાઈ ઓગસ્ટમાં આપણું આવકવેરાનું રિટર્ન પણ ફાઇલ કરી દેવું જોઈએ. એ પણ આ તકે આપને યાદી આપીએ. આ સિવાય મિત્રો પેન્શનના સંદર્ભમાં વિશેષ કોઈ જાણકારી હાલમાં નથી. તમારી સુધી જે કંઈ સંદેશ પહોંચે છે એ બિનસત્તાવાર છે અથવા તો માત્ર એમને જ્યાંથી આવી માહિતી મળેલી હોય, સત્તાવાર માહિતી ન હોય એવા સંદેશ છે. એટલે એ બાબતે હાલ પૂરતું એને માત્ર સમાચાર છે એમ ગણી અને એને કોઈ સત્તાવાર સમર્થન નથી
એમ સમજવું. ત્યાર પછી એક 5મા પગાર પંચ મુજબની ગુજરાત સરકારશ્રીએ જે લોકો જે પેન્શનર મિત્રો 5મા પગાર પંચ મુજબ પગાર મેળવે છે એવા લોકોના મોંઘવારી ભથ્થાના જે રકમ છે એનો વધારો સરકારશ્રી દ્વારા ગયા માસમાં કરવામાં આવેલું છે, પરંતુ 5મા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરો અંગેનો ગુજરાત સરકારશ્રીનો કોઈ ઠરાવ થયેલો નથી. હવે કરવામાં આવશે, ત્યારબાદ એ અંગેની જાણકારી આપના સુધી પહોંચાડશું. પરંતુ હાલમાં 5મા પગાર, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે કર્મચારી મિત્રો પોતાની સેવા બજાવે છે એવા લોકો 5મા પગાર પંચ મુજબ પગાર મેળવે છે, એમના મોંઘવારી ભથ્થામાં વધારો થયેલો છે. 5મા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરો માટેનો ઠરાવ સરકારશ્રી દ્વારા અલગથી કરવામાં આવશે. એ ઠરાવ થશે ત્યારે હું આપને જાણકારી આપીશ. પણ એવા તો જૂજ લોકો જ છે કે જે લોકો 5મા પગાર પંચ મુજબનો પગાર અથવા પેન્શન મેળવે છે. બાકી બધા પેન્શન મિત્રોને હાલમાં જે કંઈ આપણું જે પગાર પંચનું જે જોગવાઈ છે એ મુજબ 7મા પગાર પંચ મુજબ આપણને પેન્શન મળે છે. એટલે એ પણ માહિતી તમારી સુધી પહોંચેલી હોય તો એ માત્ર 5મા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ પૂરતી સીમિત છે. એટલી જાણકારી પણ અહીંયા આપીએ મિત્રો. તો મને લાગે છે કે હાલમાં પેન્શનના સંદર્ભમાં આટલી અગત્યની ચર્ચા તમારી સાથે કરવાની હતી, માહિતી પહોંચાડવાની હતી, એ આપની સુધી પહોંચાડેલી છે. ફરીથી પાછા જ્યારે પણ કોઈ વિશેષ જાણકારી માહિતી મળશે તો આપણે આ માધ્યમથી તમારી સુધી પહોંચાડીશું. અન્યથા માસના અંતિમ દિવસે એટલે કે જુલાઈ માસના અંતિમ દિવસે તો આપણે આ માધ્યમથી મળીએ જ છીએ. ત્યાં સુધીમાં વિશેષ કોઈ જાણકારી હશે તો આપની સુધી પહોંચાડીશું. તો આજના દિવસ પૂરતું આટલું રાખી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય તે અંગેની શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું. મિત્રો, પેન્શનના સંદર્ભમાં રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824486667 9824488667 ઉપર આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો. તો અહીંયા આપની પાસેથી રજા લઈ વિરમું. આપના ચરણોમાં વંદન. અસ્તુ.